મુરલીધર, ધોરણ 12, કાવ્ય 20, બા એકલા જીવે. સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય. કવિ છે મુકેશ જોશી. જન્મ 2/10/1964. કવિ પરિચય. કાવ્ય ક્ષેત્રે નિજી કીડી કંડારનારા કવિ મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ વડાલી, ઈડર, જિલ્લો સાબરકાંઠા ખાતે થયો છે. અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં કર્યો છે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયર તેમજ MA જેવી શૈક્ષણિક ઉપાધિઓ ધરાવે છે. કાગળને પ્રથમ તિલક, ત્રાણ તેમજ 2 પંક્તિના ઘરમાં એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. જળ અભિષેક, આંતરયાત્રા, એક સાવરિયો બીજો બાવરિયો, રૂપિયાની રાણીને ડોલેરિયો રાજા એમના નાટકો છે. એમને સૈદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ સુરત, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ 2010 પ્રાપ્ત થયા છે. વિષય વસ્તુની પસંદગીથી લઈને એની અભિવ્યક્તિની ભાવસદન ભાષાને લઈને એમની કવિતાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. કાવ્ય પરિચય ટૂંકમાં. 2 પેઢી વચ્ચે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે અને આ સમય જૂની પેઢીને ખાલીપો આપી જાય છે તેમજ નવી પેઢીને સંબંધોની મીઠાશથી દૂર કરતો જાય છે. વેકેશનમાં મળતા અને વાલથી મલકાતા સગા સંબંધીઓ હવે મળવાનું ટાળે છે. માત્ર પોતાના નાનકડા કુટુંબ તરફ ધ્યાન આપીને મોટા આનંદથી વંચિત થતા જાય છે. વેકેશનની રાહ એના બાળકો કરતાં વતનમાં રહેતા એમના વડીલો વધારે જોતા હોય છે, કારણ કે આખા વર્ષની એકલતા દૂર થવાના દિવસો નજીક આવતા દેખાય છે અને જ્યાં આવનારની વાટ જોવાતી હોય ત્યારે ફોન આવે છે કે આ વેકેશનમાં અમે બહારગામ ફરવા જવાના છીએ, એથી અવાશે નહીં. ત્યારે એકલતા બમણા જોરથી હુમલો કરે છે. જીવવું કપરું બની જાય છે. આવા અનેક બા અને દાદા આપણા ગામડામાં વસે છે, જેમના દીકરા દીકરીઓ દૂર દૂર શહેરોમાં જઈ વસ્યા છે. શહેરીજનો જ્યારે આ વ્યથાને સમજશે ત્યારે જ કદાચ એનો સુખદ અંત આવી જશે. એટલે કે બા એકલા જીવી રહ્યા છે એમાં કહેવામાં આવ્યું છે કે એના પુત્ર પુત્રીઓને દીકરા દીકરીઓની રાહ જોતા હોય છે, પણ એ લોકો આવતા નથી ત્યારે એને એકલવાયું જીવન જીવવું પડે છે. બા એકલા જીવે, બા સાવ એકલા જીવે. એટલે કે બા છે એ એકલા જીવી રહ્યા છે અને સાવ એકલા જીવે છે. એટલે કે એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે વ્યથિત કરી રહ્યા છે. એટલે કે ધીમે ધીમે એને વ્યથિત કરે છે ટીપે ટીપે. બાના ઘરમાં વેકેશન, જ્યાં માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું વાલ નીતરતું વહેતું. એટલે કે વેકેશન પડતું ત્યારે બાના ઘરમાં જાણે સંતાનો અને પૌત્ર પૌત્રીઓનો માળો બંધાતો, અર્થાત ઘર આનંદ કિલ્લોથી ગુંજી ઉઠતું અને બા છે એ બાના હૈયાથી પણ જાણે રસગુલ્લાની ચાસણી જેવું મધુર વાલ એટલે કે મીઠો પ્રેમ છે એ સતત ટપકતું રહેતું. દોડાદોડી, સંતાકુકડી સૌ પકડાઈ જતા. ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા. એટલે કે ઘરમાં બાળકો દોડાદોડી કરતા, સંતાકુકડી રમતા, એ રમતમાં બધા પકડાઈ જતા અને ભાઈ બહેન છે એ સાથે બેસી અને સુખના હિલોળે એટલે સુખના હિંચકે ઝૂલતા. સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે, ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે. એટલે કે બા છે એ પણ સૌને એટલે કે બધા હતા બધા દીકરા દીકરી પૌત્ર પૌત્રી બધાને સુખડી બનાવી અને સુખડીમાં ઘી રેડી રેડીને ખવડાવતી. ઉડવાનું એટલે કે સ્વાવલંબી થવાનું બળ આપતી અને પછી ઉડતા એટલે કે સ્વાવલંબી જીવન જીવવાનું એ શીખાડતા. સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીપે. આવા વાતાવરણમાં ઘરના સંતાનોના જીવનમાં જાણે સુખનો સૂરજ છે છાનો માનો પ્રકાશ આપતો હતો. એટલે કે સુખ સમૃદ્ધિમાં ઘર છે એ મહેકતું હતું. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ. એટલે કે કાળરૂપી કુહાડીથી ફરી વેકેશનના ઝાડ કપાયા. એટલે કે વેકેશન પૂરું થતાં ફરી એકલવાયા જીવનની કાળરૂપી કુહાડી ફરી એકલવાયું જીવન જીવવું પડશે. કેમ તો કે વેકેશન પૂરું થઈ ગયું. કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ. એટલે કે કોઈ પંખી એટલે કે હવે કોઈ સંતાન અહીં લાડથી ચણવા એટલે કે પ્રેમ પામવા માટે, પ્રેમ મેળવવા માટે નહીં ફરકે, અહીંયા નહીં રહે. સુનકારને સન્નાટો ઘરમાં પહેરો ભરતા. એટલે કે ઘરમાં જાણે સુનકાર અને સન્નાટો
પહેરો ભરતા, સુનકાર એટલે કે એકદમ ઉજ્જળ અને વેરા અને સન્નાટો એટલે કે ઝપાટો એટલે કે એકદમ નીરવતા કે કોઈનું અવાજ પણ ન હોય એ પહેરો ભરી રહ્યા હતા. પહેરો ભરવો એટલે કે જાણે એની રખેવાળી કરતા હોય કે આનંદમય વાતાવરણ પ્રવેશી ન જાય એની એ લોકો સાવચેતી રાખતા હોય એવું લાગી રહ્યું હતું. બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. તો કે બાની જિંદગીની છત પરથી શ્વેતરૂપી એટલે કે સુખરૂપી શ્વેત પોપડા છે એ ખરી રહ્યા હતા. સુખડીનો પાયો દાજેલો શેમાં એ ઘી રેડે એટલે કે બા છે એ સુખડી બનાવવા ગઈ પણ તેનો પાયો જ વધારે પડતો શેકાઈ ગયો એટલે કે એ બળી ગયો. તો હવે બા છે એ શેમાં ઘી રેડે એટલે કે હવે એ કોના માટે સુખડી બનાવે ને કોને એ ખવડાવે. બાએ સૌના સપના તેડ્યા, કોણ બાને તેડે. બાએ છે એ સૌના એટલે કે બધા દીકરીઓના સ્વપ્ન હતા એને સાકાર કર્યા, પણ બાના સ્વપ્ન છે એ કોણ સાકાર કરશે. ફાટેલા સાડુલા સાથે કંઈક નિશાસા સીવે એટલે કે પોતાના ફાટેલા એટલે કે ફાટી ગયેલા જે સાડલો હતો એની સાથે બા કેટલાય નિશાસા છે એ નિશાસા મૂકી અને નિશાસા સાથે જીવન જીવી રહ્યા હતા. કમસે કમ કો ટપાલ આવે તાકે રોજ આંખે એટલે કે કમસે કમ કો એટલે કે કોઈ ટપાલી ક્યારે આવે તેને માટે તેની આંખો હંમેશા રાહ જોઈ રહેતી. આંખો રોજ તાકે એટલે કે રાહ જોવી. નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ એટલે પરંતુ ટપાલી પણ નીચું જોઈને ચાલુ થાય છે. ક્યારે તો કે હોજ એટલે કે એનો થેલો જ્યારે ખાલી થઈ જાય છે તો કે તેનો ખાલી થઈ ગયો હોય થેલો ત્યારે એ પણ માથું નીચું કરીને હાલ્યો જાય છે. દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે અને પછી દાદાજીના ફોટા સામે ઊભી રહી અને સજ્જડ આંખે એટલે કે આંખમાં આંસુ સાથે એને પૂછે છે, ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાં થયેલું છે? પણ દાદા છે એ તો ફ્રેમમાં મઢાયેલા છે એટલે કે તો મૃત્યુ પામ્યા છે, એનું ખાલી ચિત્ર જ છે, એનું ખાલી તસવીર જ છે. એટલે કે એના આંસુ કઈ રીતે લૂછે, કઈ રીતે દૂર કરે. સબરીજીને ફળી ગયા હતા બોર અને એ રામ એટલે કે સબરીજીએ રામને ધરેલા બોર એ ફળી ગયા અને એ રામ પણ ફળી ગયા એટલે કે એને રામના દર્શન થઈ ગયા. બાના આંસુ બોર પણ ના ટપકે કો રામ એટલે કે બાની આંખમાંથી પણ બોર જેવડા આંસુ મોટા સરી રહ્યા છે પણ કોઈ રામ ટપકતું નથી. એટલે કે એ દુઃખી છે, રડી રહ્યા છે પણ કોઈ દીકરા દીકરી આવી રહ્યા નથી. જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના વિવે એટલે કે જે મૃત્યુથી નથી ડરતી એને આજે કોણે બીવડાવી મૂકી છે તો કે એકલવાયા જિંદગી જીવવા માટે એ આજે ગભરાવી મૂક્યા છે. એને આજે એ ગભરાવી દીધી છે કે એને એકલવાયું જીવન જીવી રહ્યું છે. એટલે કે આ બા એકલા જીવન જીવી રહ્યા છે. એમ કહે છે કે એના દીકરા દીકરી કે પુત્ર પુત્રી કોઈ એની પાસે નથી, એમના પતિ એટલે કે દાદાજી પણ એમની પાસે નથી, એટલે કે એકલવાયું જીવન જીવી રહે છે. છેલ્લે એમ કહે છે કે એને મૃત્યુની બીક નથી પણ એકલવાયું જીવન જીવવામાં એમને બીક લાગી રહી છે, એનાથી એ ગભરાઈ ગયા છે. આ કાવ્ય અહીંયા પૂરું થાય છે.